સુરતના ઉધના રેલવે સ્ટેશન પર ઉત્તર પ્રદેશ બિહાર જવા લોકોની ભારે ભીડ ઉમટી છે। ટ્રેન આવતાની સાથે સ્ટેશન પર રહેલા લોકોએ દોડમ-દોડ મચાવી દીધી। બપોર બાદ કોઈ ટ્રેન ન હોવાને લઈને ટ્રેનમાં બેસવા લોકોએ પડાપડી કરી છે। પોલીસ પણ અહીં મુશ્કેલીમાં મુકાઈ ગઈ। બાળકો સાથે મહિલાઓ પણ માથે સામાન મૂકી ટ્રેનમાં બેસવા દોડતી નજરે પડી, જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો। सामान्य रीते आवा दृश्यों दिवाळीना टाणे जोवा मळता होय छे के ज्यारे छठ पूजाने लईने तमाम जे लोको छे परप्रांतियो छे ते पोतानी वतननी वाट पकड़ता होय छे, परंतु आजे सूरतमां फरी ए ज पुनरावर्तन थयुं। ए ज दृश्यो जोवा मळ्या के ज्यारे मुसाफरो बेकाबू थया अने कोई पण स्थितिने समजवा तैयार नहोतुं। मजबूर पोलीस जेणे लाठीचार्ज करवो पड्यो। संवाददाता कीर्तेश जोड़ाई गया है વધુ જાણકારી સાથે। कीर्तेश, अचानक आटली भीड़ केवी रीते उमटी? બિલકુલ, આજથી ઉનાળાનું વેકેશન શરૂ થઈ રહ્યું છે, બાળકોની શાળામાં રજા થઈ ગઈ છે અને લગ્ન પ્રસંગ શરૂ થઈ રહ્યો છે, એટલે કે ઉત્તર પ્રદેશ અને બિહાર જવાવાળો વર્ગ સુરતમાં સૌથી મોટો છે। 20 લાખ કરતા વધારે લોકો રહેતા હોય ત્યારે હવે જ્યારે લગ્નની સિઝન શરૂ થવાની છે ત્યારે આજથી લોકો વતન જવા માટે નીકળી ચૂક્યા છે। ખાસ કરીને છેલ્લા 3 મહિનાથી ટિકિટનું બુકિંગ કરવા છતાં ટિકિટ નથી મળતી, એટલે જે ટ્રેન મળે તેમાં બેસવા માટે લોકો પહોંચી ગયા હતા। ગઈકાલે મોડી સાંજે 7 વાગ્યાથી ઉધના યાર્ડ ખાતે લાઈનો લાગી હતી। કહી શકાય 5 થી 10 કિલોમીટર લાંબી લાઈન હતી। 25,000 કરતા વધુ લોકો હતા। કહી શકાય કે રવિવાર સ્પેશિયલ હોલિડે 4 ટ્રેનો રવાના કરવામાં આવી છે। 4 ટ્રેનમાં 15,000 કરતા વધુ લોકો જતા રહ્યા બાદ હજુ પણ સ્ટેશન પર 10,000 કરતા વધુ લોકો હજુ પણ બાકી રહી ગયા છે। જોકે આવતીકાલ સવાર સુધી અન્ય કોઈ ટ્રેન છે નહીં, જેને લઈને જે લોકો આવેલા હતા 12 કલાકથી રાહ જોઈને બેઠા હતા તેમનો કહી શકાય કે ધીરજ ખૂટી પડી અને એક છેલ્લી ટ્રેન આવતાની સાથે લોકો પોલીસની જે બેરિકેડ હતી તે તોડીને પહોંચ્યા હતા। લોકો ભાગદોડ કરે, કોઈ કચડાઈ ના જાય તેને લઈને પોલીસે હલકો બળ પ્રયોગ પણ અહીંયા કરવો પડ્યો છે। આ નજારો કહી શકાય વર્ષમાં અનેક વખત જોવા મળે છે। દિવાળી હોય, છઠ પૂજા હોય, હોળી હોય કે ઉનાળાનું વેકેશન હોય, તંત્રને ખબર છે કે ઉત્તર ભારતીયો મોટી સંખ્યામાં રહે છે અને જ્યારે રજાનો સમય આવે ત્યારે સ્પેશિયલ ટ્રેન મૂકવી જોઈએ, પણ તંત્ર ટ્રેન મૂકતી નથી, તેને લઈને આ પ્રકારના દ્રશ્ય સામે આવતા છે। રેલવે પ્રશાસન પોતાની ભૂલ સ્વીકારવાની જગ્યા પર લોકોની મોટી ભીડ આવી જાય છે ત્યારે તેમના માટે વ્યવસ્થા કર્યા હોવાની મોટી ધંફાસો મારતા પણ અહીંયા જોવા મળ્યા હતા। कीर्तेश, दिवाळीमां पण एवुं कहेवाय छे के आटली વધારાની ટ્રેનો ગોઠવી દેવાઈ છે, આટલી વ્યવસ્થા કરવામાં આવી છે। હોળીમાં પણ એવું કહેવામાં આવે છે। ઉનાળુ વેકેશનમાં શું એ પ્રકારની કોઈ વાતો થઈ અને ત્યારબાદ આવી સ્થિતિનું નિર્માણ થયું? મેં પહેલા જ કીધું, રેલવે પ્રશાસન મોટી ધંફાસો જ મારી રહ્યું છે। જો ટ્રેનોની વ્યવસ્થા હોત તો આટલા બધા લોકો કેમ લાઈનમાં લાગત? કેમ 12 કલાક સુધી આ લોકોએ લાઈન લગાવવી પડે છે? તમે જો રેલવે રિઝર્વેશન ઓપન કર્યું હોય, લોકોની ટિકિટ બુક હોય તો લોકો ટ્રેનના સમયે સ્ટેશન આવે, પણ અહીંયા રિઝર્વેશનની ટિકિટો મળતી નથી, ટ્રેનોની સંખ્યા ઓછી છે, પરિણામે પોતાના વતન જવું છે તેને લઈને અહીંયા લોકો લાઈનો લગાવતા। અમે એવા બી પરિવાર જોયા છે કે એક વ્યક્તિની પત્ની મરી ગઈ છે, પરમ દિવસે મરી ગઈ, તેની ગઈકાલે અંતિમ ક્રિયા કરવામાં આવી છે અને તે અસ્થિ લઈને ગંગામાં વિસર્જિત કરવા માટે પરિવાર સાથે પહોંચ્યો હતો। જો કે મીડિયાએ મદદ કરતા પોલીસે એ પરિવારના 10 લોકોને ટ્રેનમાં બેસાડીને રવાના કર્યા છે। ત્યારબાદ એક વ્યક્તિ એવો પણ મળ્યો હતો કે જેની માતા ગઈકાલે સાંજે 6 વાગે મૃત્યુ પામી છે। માતાનો અંતિમ ચહેરો અને અંતિમ ક્રિયા કરવા માટે તેને જવું હતું, પણ તેને રિઝર્વેશનની ટિકિટ નથી મળી। કહી શકાય કે તેને છેલ્લા 12 કલાકથી જે લાઈનમાં લાગ્યો હતો તે વાત પણ અમે રેલવે પ્રશાસન સુધી પહોંચાડી, પોલીસને પહોંચાડી અને તેમને તાપ્તી ગંગા ટ્રેનમાં બેસાડી તેમના વતન જવા રવાના કર્યા। એટલે કે આવી ઇમરજન્સીઓ આવતી હોય છે। લોકોનો ધસારો ગઈકાલ રાતથી હતો। જો તંત્રએ ગઈકાલ રાતથી વ્યવસ્થા કરી તો આજે સવારે 7 વાગતા પહેલા તમામ લોકો ટ્રેનમાં બેસી રવાના થઈ ગયા હોત। હજુ પણ રેલવે સ્ટેશન પર 10,000 કરતા વધુ લોકો ટ્રેનની રાહ જોઈ રહ્યા છે અને એ લોકોને ખબર નથી કે આવતીકાલ સવાર સુધી ઉત્તર પ્રદેશ જવા માટે કોઈ ટ્રેનની વ્યવસ્થા રેલવે તંત્ર પાસે નથી। આભાર कीर्तेश, જાણકારી આપવા માટે। અમારા સંવાદદાતા कीर्तेशे જે કિસ્સા તમને જણાવ્યા તેમાંથી જ એક કિસ્સાની હવે વાત કરવી છે કે જ્યાં એક હૃદયદ્રાવક કિસ્સો જોવા મળ્યો। પોતાની પત્નીની અસ્થિ લઈને પ્રયાગરાજ જવા માટે યુવકે વલખા માર્યા। ગઈકાલ રાતથી પત્નીની અસ્થિ સાથે યુવક ટ્રેનની રાહ જોતો રહ્યો। 25 વર્ષે પત્ની નીલમ દેવીનું મોત થતા તેની અંતિમ ક્રિયા કરી અસ્થિ પ્રયાગરાજ લઈ જવાના છે। રેલવે પોલીસે યુવકની વેદના સાંભળી તાપી ગંગા ટ્રેનમાં રવાના કરાયા। પત્નીનું મોત થતા તેની અંતિમ ક્રિયા કરી અસ્થિ પ્રયાગરાજ લઈ જવામાં આવ્યા। ભારે ભીડના કારણે પરિવાર હેરાન પરેશાન થયું। પરેશાન રેલવે પોલીસનું ધ્યાન જતા જ પરિવારને પ્રયાગરાજ જવા માટે રવાના કરાયા છે।
का परसों देहांत हो गया था, तो कल अस्थियाँ चिता को जला वला के अस्थियाँ लेके आए हैं। रात में ही आ गए थे हम लोग। कितने बजे गए थे यहाँ खड़े? रात में 9 बजे से आ गए थे हम लोग यहाँ पे। तो अभी जाने के लिए हम लोग इधर बैठे थे, तो सर से आए बात किए। सर बोले कि यहाँ आके बैठ जाओ, हम आपको मतलब जैसे ट्रेन आएगा तो हम आप लोग को बैठा देंगे। तो हमारा यही गुजारिश है प्रशासन से कि हमको घाट में। कौन कौन है? मेरे घर वाले सब, मेरा पूरा फैमिली है इधर। मेरा वो बहन थी, परसों देहांत हुआ शाम को लगभग 8-9 बजे। तो कल हम लोग जलाए वलाए अपना जो भी है उनका कार्यक्रम किए। तो कल शाम को हम लोग 9 बजे इधर आए। 4 गाड़ी गई लेकिन हम लोग जाने नहीं दिए। तो अभी बात हुआ है, बोले कि चलो ठीक है बात करता हूँ। तो देखते क्या करते। फिर 3 दिन से खाए पिए नहीं, हम लोग ऐसे भूखे हैं, ऐसे पड़े हैं। હવે આગળ વાત સ્થાનિક સ્વરાજના સંગ્રામની। રાજકોટમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચારમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે। વોર્ડ નંબર 15માં ભાજપ અને કોંગ્રેસના કટ્ટર હરીફ ઉમેદવારો સામસામે આવી જતા ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો સર્જાયા। નવાઈની વાત એ છે કે શરૂઆતમાં કોંગ્રેસના ઉમેદવાર વશરામ સાગઠિયા અને ભાજપના ઉમેદવાર નિલેશ હેરભા એકબીજાને ગળે મળ્યા હતા, પરંતુ મિનિટોમાં જ વાતાવરણ તંગ બની ગયું અને બંને નેતાઓ તોછડી ભાષા પર ઉતરી આવ્યા। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં વશરામ સાગઠિયા થાય તે કરી લેજે તેવી ખુલ્લી ચેતવણી આપતા નજરે પડે છે। હવે આ અંગે વશરામ સાગઠિયાએ ગંભીર આક્ષેપ કર્યો છે કે સાગઠિયાએ ભાજપના ઉમેદવારના ભાઈ જેઓ એસીબીમાં ફરજ બજાવે છે તેમના પર રજા લઈને પ્રચાર કરવા અને ગુનેગારો દ્વારા મતદારોને ધમકાવવાનો આક્ષેપ લગાવ્યો। વધુમાં નિલેશ હેરભાએ તેમને સાઈડમાં બોલાવી અપમાનજનક શબ્દો કહ્યા હતા, તેથી તેમણે થાય એ કરી લેજો કહીને જણાવ્યું। ગઈકાલે ઉમેદવારે પોતે મને જાહેરમાં મારું અપમાન કરવાથી મેં એની વિરુદ્ધ હવે પત્ર લખવાનો છું। સાઈડમાં બોલાવીને એક પ્રકારની ધમકીની ભાષા વાપરતા હતા, એટલે મેં કીધું તારે થાય કરી લે। એવો આ બહેનો ઉભા છે એટલે મારે બોલી ન શકાય એવી વાત છે ભાઈ। સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। હાર્દિક, શું આખો મામલો? જી દીપા, રાજકોટ મહાનગરપાલિકાની સૌથી ચર્ચાસ્પદ બેઠક છે તે વોર્ડ નંબર 15 છે અને આ વોર્ડ નંબર 15માં ગઈકાલે ભાજપના ઉમેદવાર અને કોંગ્રેસના ઉમેદવાર સામસામે આવી ગયા હતા। કોંગ્રેસના ઉમેદવાર નિલેશ હેરભા અને ભાજપના ઉમેદવાર વશરામ સાગઠિયા પહેલા તો એકબીજાને લાગણીથી મળે છે, જાહેરમાં એકબીજા પ્રત્યે લાગણી હોવાનું પણ દર્શાવે છે, પરંતુ જે ભાજપના ઉમેદવાર છે તે કંઈક સાઈડમાં, નિલેશ જે હેરભા છે તે કોંગ્રેસના ઉમેદવારને સાઈડમાં લઈ જાય છે ને ત્યાં બોલાચાલી થાય છે। બોલાચાલી બાદ જે કોંગ્રેસના ઉમેદવાર છે તે તારા કીધે થાય તે કરી લે જેવા શબ્દો બોલતા પણ જે છે સામે આવ્યા હતા। ત્યારે આ અંગે ન્યૂઝ 18ની ટીમે જ્યારે વશરામ સાગઠિયાનો સંપર્ક કર્યો ત્યારે તેમણે ગંભીર આક્ષેપો કર્યા હતા અને તેમણે કહ્યું હતું કે મને સાઈડમાં લઈ જઈ અને જાહેરમાં ન બોલી શકાય તેવા શબ્દો બોલ્યા હતા। એટલું જ નહીં, તેમના ભાઈ છે તે મોદી એસીબીમાં છે અને અત્યારે જે રજા ઉપર રાજકોટ આવ્યા છે અને તે ભાજપનો પ્રચાર કરતા હોવાના ગંભીર આક્ષેપો પણ કર્યા હતા અને આ અંગે તેઓ આગામી સમયમાં લેખિત ફરિયાદ પણ કરશે તેવું પણ જે કોંગ્રેસના ઉમેદવાર છે તેમનું કહેવું છે। ત્યારે હાલ આ જે છે સમગ્ર મામલો છે તે રાજકોટ શહેરમાં ચર્ચાનું કેન્દ્ર પણ બન્યો છે। જી દીપા। હાર્દિક, આજે એસીબી અધિકારીની વાત છે, શું એ નિલેશ હેરભાના ભાઈ છે અને તેઓ મતદારોને આ રીતે ધમકી આપી રહ્યા છે એવા આરોપો છે? જી, જે કોંગ્રેસના ઉમેદવાર છે વશરામ સાગઠિયા તેમના દ્વારા આજે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે કે વોર્ડ નંબર 15માં જે તેમના જે નિલેશ હેરભા છે તેમના ભાઈ મોરબી એસીબીમાં છે અને હાલ તેઓ રજા ઉપર રાજકોટ છે અને તેઓ જે ભાજપનો પ્રચાર કરતા હોવા ગંભીર આક્ષેપો છે તે વિપક્ષી જે વશરામ સાગઠિયા છે તેમના દ્વારા કરવામાં આવ્યા છે। જોકે આ અંગે
જે નિલેશ શેરબા છે એમનો હજી સુધી સંપર્ક નથી થઈ શક્યો, તે આ અંગે શું કહી રહ્યા છે તે પણ મહત્વનું રહેશે. આભાર હાર્દિક જાણકારી આપવા માટે. તો વોર્ડ નંબર 15 અત્યારે ચર્ચાસ્પદ બન્યો છે, કારણ કે બે નેતાઓ સામસામે આવ્યા, પહેલા ગળે મળ્યા, પરંતુ રાજકારણમાં કંઈ જ કરી શકાય એવું નથી હોતું અને એ જ સ્થિતિ રાજકોટના વોર્ડ નંબર 15માં જોવા મળી. રાજકોટમાં ચૂંટણી પ્રચારનો આજે અંતિમ રવિવાર. અંજલિબેન રૂપાણી પ્રચારમાં નીકળ્યા. અંજલિબેને ન્યૂઝ 18 સાથે ખાસ વાતચીત કરી. વિજય રૂપાણીની ખોટ વર્તાતી હોવાની વાત તેમણે કરી. વિજય રૂપાણીને યાદ કરીને ભાવુક થયા. અંજલિ રૂપાણી લોકોને મત આપવા માટે અપીલ કરતા નજરે પડ્યા. ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થાય એ પહેલાનો આજે અંતિમ રવિવાર છે ને આજે અંતિમ રવિવારે જે ઉમેદવારો છે તે પ્રચાર કરી રહ્યા છે. ખાસ કરીને સ્વર્ગસ્થ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ધર્મપત્ની છે અંજલિબેન, એ પણ અત્યારે પ્રચાર કરી રહ્યા છે. બેન, શું કહેશો? એક તો વિજયભાઈની ગેરહાજરીમાં પહેલી ચૂંટણી છે. સાહેબની કમી તો બહુ જ ચાલે છે બધાને, કારણ કે સાહેબ એક એક કાર્યકર્તા, એક એક નાગરિકને નામથી ઓળખતા હતા અને કાયમ એમનો એક વડીલ તરીકેનું જે માર્ગદર્શન મળતું હતું એ આ વખતે કોઈ વડીલ નથી એવી ખોટ એમની લાગે છે. પ્રચારમાં પણ આપ એમની સાથે હતા, સતત તમે એમની સાથે રહ્યા છો, આજે એ તમારી સાથે નથી, કેવી થાય લાગે? ભલે શરીર રૂપે સાથે ન હોય પણ મનથી અમારી સાથે જ છે અને કાયમ સાથે જ રહેશે. કાર્યકર્તાઓને પણ મોટી સંખ્યામાં જે રાજકોટના વોર્ડ નંબર 10 છે ત્યાં ઉમેદવારો પ્રચાર કરી રહ્યા છે. દરેક જગ્યાએ સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને પણ યાદ કરી રહ્યા છે અને એમના કરેલા વિકાસ કાર્યોને લઈને પણ લોકોને અપીલ કરી રહ્યા છે કે તે વધુમાં વધુ ભાજપ તરફી મતદાન કરે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ.